ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે બીજા ભાગની અંદર ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની શરૂઆત કરી છે, જેમાં આપણે સૌથી છેલ્લે શુદ્ધ અર્ધવાહક હોય તો આ શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કોના લીધે થાય છે એ ભણી ચૂક્યા હતા. જેમાં આપણે સૂત્ર મેળવ્યું હતું શુદ્ધ અર્ધવાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર IE પ્લસ IH, એટલે ઇલેક્ટ્રોનના કારણે મળતો પ્રવાહ પ્લસ હોલના કારણે મળતો પ્રવાહ. હવે આજે આપણે શુદ્ધ અર્ધવાહક છે, આ શુદ્ધ અર્ધવાહકમાં તાપમાન સાથે એના બેન્ડમાં થતો ફેરફાર સમજાવવો છે. અને એના બેન્ડમાં થતો ફેરફાર, તો સૌથી પહેલાં બેન્ડ એટલે શું? તો અહીંયા આગળ જો હું સિલિકોનની વાત કરું, સિલિકોન, તો આ જે સિલિકોન છે જેનો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ 14, જ્યારે એની ઇલેક્ટ્રોન સંરચના 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3s2, 3p6. હવે 3s2, 3p6 3s2, 3p2. તો હવે આપણે ત્યાં આગળ કીધેલું છે કે આ કે કવચ છે જે સંપૂર્ણપણે ભરાયેલી છે, એલ કવચ એ પણ ભરાયેલી છે, જ્યારે એમ કવચ જે છે એ એમ કવચ કેવી હતી વિદ્યાર્થી મિત્રો? ખાલી હતી. અને એની અંદર પણ 3s કક્ષા. કઈ કક્ષા? 3s. આ જે કક્ષા છે એની અંદર વાસ્તવમાં અહીંયા 2 અને અહીંયા 6, એટલે ટોટલ કેટલા? 8 ઇલેક્ટ્રોન્સ ભરાઈ શકે. કેટલા? 8. એટલે એક સિલિકોન પરમાણુ હોય તો એની સૌથી છેલ્લી જે અહીંયા આગળની કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 8. કેટલા? 8. તો એક સિલિકોન પરમાણુ એમાં કેટલા આવી શકે? 8. ચલો, એકની અંદર 8. તો એવા જ્યારે શુદ્ધ અર્ધવાહક બને છે ત્યારે એની અંદર કેટલા સિલિકોન પરમાણુ હોય? આપણે ધારી લઈએ કે ધારો કે n છે. કેટલા છે? n. તો n સિલિકોન પરમાણુ હોય તો એના કારણે એની છેલ્લી કક્ષામાં કેટલા? 8n. કેટલા? 8n. એકની અંદર છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન્સ આવી શકે, તો એવા n સિલિકોન પરમાણુ લખીએ તો કેટલા આવી શકે? 8n. અને આવા જે 8n છે, આ 8n ના આપણે 2 ભાગ પાડીએ છીએ. 8n એના કેટલા ભાગ પાડીએ છીએ? 2 ભાગ, 4n અને 4n. હવે 4n 4n ના જ્યારે આપણે 2 ભાગ પાડીએ છીએ તો આ 4n, આ 4n એટલે કે એની સૌથી છેલ્લી કક્ષામાં એની પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હતા? તો 2 ને 2 4 તો હતા. તો આ એવું ઉર્જા સ્તર છે કે જેની અંદર એની પોતાની પાસેના જે વેલેન્સ ઇલેક્ટ્રોન હતા એ આ ઉર્જા સ્તરમાં ભરાઈ જાય છે. અને પોતાની પાસેના જે વેલેન્સ ઇલેક્ટ્રોન હતા એ આ સ્તરમાં ભરાઈ જતા હોય તો એને આપણે વેલેન્સ બેન્ડ કહીએ છીએ. જ્યારે અહીંયા આગળ 4 4 આ બેન્ડમાં આવી ગયા તો આ બેન્ડ સંપૂર્ણપણે ખાલી છે. એ બેન્ડ જે છે જેને આપણે કંડક્શન બેન્ડ એવું નામ આપીશું. શું નામ આપીશું? કંડક્શન બેન્ડ. અને આ રીતે આપણને 2 બેન્ડ મળે છે. 4n ઉર્જા સ્તર ધરાવતું એક બેન્ડ એટલે વેલેન્સ બેન્ડ, બીજું 4n ઉર્જા સ્તર ધરાવતું બીજું બેન્ડ એટલે કંડક્શન બેન્ડ. અને એને જો આપણે આકૃતિ સ્વરૂપે રજૂઆત કરીએ તો પરિણામ સ્વરૂપે અહીંયા આગળ આ 4n જેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતું ઉર્જા સ્તર, નીચેનું ઉર્જા સ્તર, જેને આપણે વેલેન્સ બેન્ડ કહીશું. અને આ વેલેન્સ બેન્ડનું સૌથી ઉપરનું ઉર્જા સ્તર અને એની ઉર્જા ને આપણે E ફોર એનર્જી, V ફોર વેલેન્સ બેન્ડ, વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન્સની ઉર્જા. ચલો, હવે એ જ રીતે બરાબર ઉપર ઉર્જા સ્તર દર્શાવીએ. અને ઉપરનું આ જે ઉર્જા સ્તર છે એને આપણે
કંડક્શન બેન્ડ કહીએ, એને શું કહીએ? કંડક્શન બેન્ડ. અને આ જે કંડક્શન બેન્ડ છે જે સંપૂર્ણપણે ખાલી છે એનું સૌથી નીચેનું ઉર્જા સ્તર, એની ઉર્જા EC વડે દર્શાવીશું. હવે અહીંયા આગળ જે વેલેન્સ બેન્ડ છે અને ઉપરનું કંડક્શન બેન્ડ છે, આ બંનેની વચ્ચેનો આ જે વિસ્તાર છે, આ વિસ્તાર જેને આપણે ફોરબિડન ગેપ કહીએ છીએ, આ વિસ્તાર જેને આપણે શું કહીએ છીએ? ફોરબિડન ગેપ. આ ફોરબિડન ગેપ જેની ઉર્જા આપણે EG વડે દર્શાવીએ છીએ. શેના વડે? EG, એનર્જી ગેપ, ફોરબિડન ગેપ માટેની. ચલો, તો હવે અહીંયા આગળ જે વેલેન્સ બેન્ડ છે એ વેલેન્સ બેન્ડની અંદર મેં કીધું એ પ્રમાણે એની પાસેના જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન આ બેન્ડની અંદર આવી જાય છે. પરિણામ સ્વરૂપે આ વેલેન્સ બેન્ડ જે સંપૂર્ણપણે કેવું હોય છે? ભરાયેલું હોય છે. જ્યારે ઉપરનું બેન્ડ એટલે કંડક્શન બેન્ડ જેમાં કોઈ પણ ઇલેક્ટ્રોન્સ હોતા નથી, એટલે સંપૂર્ણપણે કેવું હોય છે? ખાલી હોય છે. અને આ જે પરિસ્થિતિ છે કે જેની અંદર બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં આવેલા છે, ઉપરનું બેન્ડ સંપૂર્ણપણે ખાલી છે. અને આ વખતે આ જે બેન્ડ વાત છે, આ જે બેન્ડ છે એ જો મારે સિલિકોન માટે લખવા હોય તો એના માટે આ જે ફોરબિડન ગેપ છે એનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલા? 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. જ્યારે જર્મેનિયમની હું વાત કરું તો જર્મેનિયમ માટે આ ફોરબિડન ગેપનું મૂલ્ય 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હોય છે. પણ જો આપણે T બરાબર 0 કેલ્વિન તાપમાને વાત કરીએ, 0 કેલ્વિન તાપમાને, તો T બરાબર 0 કેલ્વિન તાપમાને આ શુદ્ધ અર્ધવાહક એ અવાહકની જેમ, શુદ્ધ અર્ધવાહક એ કોની જેમ? અવાહકની જેમ વર્તે છે. કારણ કે અહીંયા આગળ બધા જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડની અંદર આવેલા છે, એક પણ ઇલેક્ટ્રોન અહીંયાથી કંડક્શન બેન્ડમાં જઈ શકતો નથી. કેમ? તો અહીંયાથી ઉપર એને જવું હોય તો એને જે આ ફોરબિડન ગેપ છે, આ જે એક મોટો દરિયો છે, દરિયાને પાર કરવો પડે. દરિયાને પાર કરવા માટે એની પાસે એનર્જી ઉર્જા હોવી જોઈએ અને એ ઉર્જા 0 કેલ્વિન તાપમાન એની પાસે હોતી નથી. કારણ કે યાદ કરો, E બરાબર 3/2 kBT. T એટલે ટેમ્પરેચર, ટેમ્પરેચર અહીંયા કેટલું? 0, તો ઉર્જા પણ કેટલી? 0. તો અહીંયામાંના એક પણ ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા હોતી નથી કે જે આ ફોરબિડન ગેપને પાર કરી અને વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જઈ શકે. એટલા માટે 0 કેલ્વિન તાપમાને આ અર્ધવાહક એ અવાહકની જેમ વર્તે છે. પણ જો હવે આપણે ધીરે ધીરે એનું તાપમાન વધારીએ, તો E બરાબર 3/2 kBT, E બરાબર 3/2 kBT અને E બરાબર 3/2 kBT મુજબ E ચલે છે T. T એટલે ટેમ્પરેચર, તાપમાન વધે તો ઉર્જા વધે. હવે જો આપણે ધીરે ધીરે તાપમાન વધાવીએ તો તાપમાન વધતા ઉર્જા વધશે. એ ઉર્જા કોને મળે? તો આ વેલેન્સ બેન્ડમાંના પેલા ઇલેક્ટ્રોન્સને. અને એવા જે ઇલેક્ટ્રોન્સ છે એમાંના કેટલાક ઇલેક્ટ્રોન્સની ઉર્જા આ ફોરબિડન ગેપની ઉર્જા એટલે કે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધી જાય છે. અને એવા જે કેટલાક ઇલેક્ટ્રોન છે એ આ ફોરબિડન ગેપને પાર કરી અને વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય. ક્યાં જાય? વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં. જો એને આપણે બીજી આકૃતિ દ્વારા રજૂ કરીએ, સૌથી નીચેનું સ્તર વેલેન્સ બેન્ડ, એમાં સૌથી એનું ઉપરનું ઉર્જા સ્તર EV. ચલો, ઉપરનું સ્તર કંડક્શન બેન્ડ, એનું સૌથી નીચેનું ઉર્જા સ્તર એટલે EC. આ કંડક્શન બેન્ડ, આ કયું બેન્ડ? વેલેન્સ બેન્ડ. સૌથી ઉપરનું ઉર્જા સ્તર EV, સૌથી નીચેનું ઉર્જા સ્તર EC. બંને વચ્ચેની ફોરબિડન ગેપ, આ બંને વચ્ચેની
ફોરબિડન ગેપ E G. ચલો હવે આ બધા વેલેન્સ ઇલેક્ટ્રોન, આ બધા ઇલેક્ટ્રોન્સ હવે આમાંના જે ઇલેક્ટ્રોન છે એ ધીરે ધીરે તાપમાન વધારતા ઓરડાના તાપમાને, કયા તાપમાને? ઓરડાના તાપમાને. અને ઓરડાના તાપમાને જ્યારે તમે જાઓ છો તો આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ એ ઓરડાના તાપમાને E બરાબર 3/2 kBT મુજબ ઉર્જા મેળવી અને નીચેથી ઉપર જાય છે ફોરબિડન ગેપ પાર કરીને. ચલો નીચેથી ઉપર જશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવી ગયો તો અહીંયાની જગ્યા શું પડશે? ખાલી. ખાલી જગ્યાને આપણે શું કહીશું? હોલ. ચલો એ જ રીતે આ ઇલેક્ટ્રોન એ અહીંયા આગળ આવી ગયો. ચલો આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવી ગયો તો આની જગ્યા શું પડશે? ખાલી. ચલો એ જ રીતે આ ઇલેક્ટ્રોન પણ નીચેથી ઉપર આવી ગયો તો અહીંયા આગળ એની જગ્યા શું પડશે? ખાલી. ચલો આ ઇલેક્ટ્રોન પણ નીચેથી ઉપર આવી ગયો તો અહીંયા આગળ એની જગ્યા શું પડશે? ખાલી. હોલ રચાશે. આ ઇલેક્ટ્રોન પણ નીચેથી ઉપર આવી ગયો. તો આ રીતે જેમ જેમ આપણે તાપમાન વધારીએ છીએ તો આ વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન એમાંથી કેટલાક ઇલેક્ટ્રોન જરૂરી ઉર્જા મેળવીને ફોરબિડન ગેપ કરતાં એની ઉર્જા વધે છે એટલે નીચેથી ઉપરની તરફ જાય છે. નીચેની ઉપર તરફ જાય છે એટલે ગતિ કરે છે. ગતિ કરે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એટલે સુવાહકની જેમ વર્તે છે. આમ ઓરડાના તાપમાને આ જે શુદ્ધ અર્ધવાહક છે એ હવે અવાહક રહેતો નથી પરંતુ વાહકની જેમ વર્તે છે. કોની જેમ વર્તે છે? વાહકની જેમ વર્તે છે. તો આ રીતે બેન્ડ યાદ રાખીશું, બેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ, બંને વચ્ચે ફોરબિડન ગેપ સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યારે જર્મેનિયમ માટે 0.72 અથવા તો 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ એટલા માટે તમને વારંવાર કહું છું કારણ કે ઘણી વખત MCQમાં માત્ર તમને આકૃતિ આપી દેવામાં આવે અને કહેવામાં આવે કે આ જે આકૃતિ છે એ કોના માટેની છે? શુદ્ધ અર્ધવાહક માટેની, અશુદ્ધ અર્ધવાહક માટેની, N અર્ધવાહક માટેની, P અર્ધવાહક માટેની. તો તમને આકૃતિ ખબર હોવી જોઈએ. તો આ પ્રશ્ન આની સાથે અહીંયા પૂરો થાય છે. ઝડપથી નોંધી લો પહેલા. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો નવો પ્રશ્ન સમજીએ. અશુદ્ધ અર્ધવાહક. પહેલા આપણે ભણ્યા શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહક કે જેમાં સિલિકોન સાથે ભાગીદારી થતી હતી અને સિલિકોન સાથે ભાગીદારી થાય તો શુદ્ધ. પણ હવે આપણે સિલિકોનની અન્ય કોઈ પરમાણુ સાથે ભાગીદારી કરવા જઈ રહ્યા છીએ માટે હવે આપણે એને શુદ્ધ કહેતા નથી પરંતુ કયો કહીએ છીએ? અશુદ્ધ અર્ધવાહક. હવે અશુદ્ધ અર્ધવાહકની પહેલાં તો જરૂરિયાત કેમ ઊભી થઈ? તો જે શુદ્ધ અર્ધવાહક છે આ શુદ્ધ અર્ધવાહકની અંદર આપણે એનું તાપમાન વધારીએ છીએ. તાપમાન વધારવા છતાં એની વાહકતામાં જોઈએ એવો ફેરફાર મળતો નથી અને એટલા માટે આપણે વાહકતા વધારવી છે અને વાહકતા વધારવા માટે આપણે એની અંદર કોઈક બીજી અશુદ્ધિ ઉમેરીએ છીએ. શું ઉમેરીએ છીએ? અશુદ્ધિ. તો આમ આ અશુદ્ધિ ઉમેરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો શુદ્ધ અર્ધવાહકની અંદર આપણને વાહકતા મોટા પ્રમાણમાં મળતી નથી એટલા માટે વાહકતા વધારવા માટે શુદ્ધ અર્ધવાહકની અંદર આપણને અશુદ્ધિ ઉમેરવાની જરૂરિયાત ઊભી થઈ અને અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે, અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા, આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. શું કહે છે? ડોપિંગ. અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા આને ડોપિંગ કહીશું. એની અંદર જે અશુદ્ધિ ઉમેરીએ છીએ એ અશુદ્ધિ પરમાણુઓને ડોપનટ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડોપનટ્સ. અને અશુદ્ધિ ઉમેર્યા પછી જે આપણને નવો પદાર્થ મળે છે, જે અર્ધવાહક મળે છે, એને
શુદ્ધ અર્ધવાહક અથવા ડોપ્ડ સેમિકન્ડક્ટર અથવા તો બહિર્ગત અર્ધવાહક આપણે કહીએ છીએ. તો આમ આ જે શુદ્ધ અર્ધવાહક છે એ શુદ્ધ અર્ધવાહકમાંથી અશુદ્ધ અર્ધવાહકની કેમ જરૂરિયાત ઊભી થઈ? તો કે વાહકતા વધારવા અશુદ્ધિ ઉમેરવાની જરૂરિયાત ઊભી થઈ. ચલો, અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહે છે. અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહીશું? ડોપિંગ. ચલો, અશુદ્ધિ જે ઉમેરીએ છીએ, ઉમેરવામાં આવતા અશુદ્ધિ પરમાણુઓને ડોપનટ્સ કહે છે. બનતા નવા પદાર્થને આપણે ડોપ્ડ સેમિકન્ડક્ટર અથવા અશુદ્ધ અર્ધવાહક અથવા એને આપણે બહિર્ગત અર્ધવાહક પણ કહીએ છીએ. બનતા નવા પદાર્થને ડોપ્ડ સેમિકન્ડક્ટર અથવા અશુદ્ધ અર્ધવાહક અથવા બહિર્ગત અર્ધવાહક કહે છે. તો આ રીતે અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે, પ્રક્રિયાને ડોપિંગ, પરમાણુને ડોપનટ્સ, બનતા નવા પદાર્થને ડોપ્ડ સેમિકન્ડક્ટર અથવા અશુદ્ધ અર્ધવાહક અથવા તો બહિર્ગત અર્ધવાહક કહે છે. હવે અશુદ્ધિ ઉમેરવી તો છે, પરંતુ અશુદ્ધિ તરીકે કોને પસંદ કરવી? તો અશુદ્ધિ તરીકે આપણે એવા પરમાણુઓ લેવાના કે જેનું પરિમાણ સિલિકોન પરમાણુના કદ જેટલું હોય. અશુદ્ધિ તરીકે એવા પરમાણુ લેવાના કે જેનું કદ સિલિકોન પરમાણુના કદ એના પરિમાણ જેટલું હોય, અને જો સિલિકોનના કદ જેટલું જોઈતું હોય, એના પરિમાણ જેટલું જોઈતું હોય, તો સિલિકોન એ આધુનિક આવર્ત કોષ્ટકના ચોથા સમૂહમાં આવે છે. તો સિલિકોનની આજુબાજુમાં જે પણ હશે, સિલિકોન એટલે કે ચોથા સમૂહની આજુબાજુમાં જે પણ હશે, એના કદ, એના પરિમાણ લગભગ સિલિકોનના કદ અથવા તો એના પરિમાણ જેટલા થાય. તો પછી એની આજુબાજુ કોણ હોય? તો ચોથા સમૂહની આજુબાજુ ત્રીજા સમૂહના તત્વો. કયા? ત્રીજા સમૂહના તત્વો. અને ત્રીજા સમૂહ કે પાંચમા સમૂહના જો આપણે તત્વો લઈએ તો આપણને એમના કદ એ સિલિકોન પરમાણુના કદની લગભગ નજીક સમાન મળી રહે. તો અહીં આગળ અશુદ્ધિ ઉમેરવાની શરત કઈ છે? તો ઉમેરવામાં આવતા અશુદ્ધિ પરમાણુઓ નું કદ એ સિલિકોન પરમાણુના કદ કૌંસમાં પરિમાણ જેટલું થવું જોઈએ. અને આ માટે આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા સમૂહ
કે પાંચમા સમૂહ, આ માટે આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા સમૂહ કે પાંચમા સમૂહના તત્વોની પસંદગી કરવામાં આવે છે. જો આપણે આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા સમૂહની પસંદગી કરીએ અને ત્રીજા સમૂહની જો પસંદગી કરીએ તો એને આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કહીએ છીએ. અને જો પાંચમા સમૂહની પસંદગી કરીએ, એના તત્વોની પસંદગી કરીએ તો એને આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે ઓળખીએ છીએ. ત્રીજા સમૂહના તત્વમાંથી જો પસંદ કરીએ તો ટ્રાયવેલેન્ટ, પાંચમા સમૂહમાંથી કરીએ જો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કહીએ છીએ. હવે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે તો એનું નામ જ છે ટ્રાયવેલેન્ટ. જો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ આપણે પસંદ કરીશું તો અહીંયા આગળ એની સૌથી છેલ્લી કક્ષામાં 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. કેટલા? 3 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. એટલે કે એની સંયોજકતા, આ સંયોજકતા વિદ્યાર્થી મિત્રો કેટલી હોય? 3. અને એની સૌથી છેલ્લી કક્ષામાં 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય, એની સંયોજકતા 3 હોય. આને આપણે નામ શું આપીશું? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. કઈ અશુદ્ધિ? ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ. જો આપણે પાંચમા સમૂહના તત્વની વાત કરીએ તો એની જે સૌથી છેલ્લી કક્ષા છે એમાં 5 ઇલેક્ટ્રોન હોય છે. કેટલા? 5 વેલેન્સ ઇલેક્ટ્રોન. એટલે એની જે સંયોજકતા છે એ સંયોજકતા કેટલી છે? 5. અને એની સંયોજકતા 5 હોય, 5 માટે આપણે એને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે ઓળખીશું. જ્યારે આની સંયોજકતા 3 હોય એને આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ તરીકે ઓળખીશું. ચલો નંબર 2, ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે જેને આપણે ઉમેરવાના છે સિલિકોન પરમાણુ. સિલિકોન છે એ સિલિકોન પરમાણુ આપણે જાણીએ છીએ કે આ સિલિકોન પરમાણુ ટેટ્રાવેલેન્ટ છે. કયો છે? ટેટ્રાવેલેન્ટ. હવે ટેટ્રા એટલે 4, એને જરૂરિયાત છે 4ની. જો આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેર્યું તો આપણને આપે છે કેટલા? એની પાસે છે 5. 4 તો વપરાઈ જાય પણ 1 ઇલેક્ટ્રોન વધારાનો મળે છે. એ 1 ઇલેક્ટ્રોન વધારાનો જે છે એ તે અર્ધવાહકને દાનમાં આપે છે. કે શેમાં આપે છે? દાનમાં. અને દાનમાં આપતું હોય આ જે અશુદ્ધિ છે એ અશુદ્ધિને આપણે ડોનર અશુદ્ધિ તરીકે પણ ઓળખીએ છીએ. કોના તરીકે? ડોનર અશુદ્ધિ તરીકે પણ ઓળખીએ છીએ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જે સિલિકોન એટલે કે ટેટ્રાવેલેન્ટને 1 ઇલેક્ટ્રોન વધારાનો દાનમાં આપીને જાય છે, એટલે કે અર્ધવાહકને વધારાનો દાનમાં આપે છે, માટે આપણે એને ડોનર અશુદ્ધિ તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ તો એની પોતાની પાસે છે 3, સામે જરૂર છે 4ની, એટલે 1ની જગ્યા ખાલી પડે છે. ખાલી જગ્યાને આપણે હોલ કહીએ છીએ. હોલ એ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે છે અને એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવતું હોય ટ્રાયવેલેન્ટ અશુદ્ધિને આપણે એક્સેપ્ટર અશુદ્ધિ તરીકે પણ ઓળખીએ છીએ. કોના તરીકે? એક્સેપ્ટર અશુદ્ધિ. તો આ રીતે અહીંયા આગળ અશુદ્ધિ ઉમેરવાની જરૂરિયાત ઊભી થઈ અને આના ઉપરથી આપણને અગત્યના 2 પ્રશ્નો મળે છે. પણ એના માટે પાયાની જે જરૂરિયાત છે, જરૂરિયાત આ છે. તો સૌથી પહેલાં આટલું પહેલાં નોંધી લો, પછી આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના 2 નવા પ્રશ્નો સમજવા જઈએ જે પરીક્ષા માટે બહુ જ આઈએમપી અગત્યના પ્રશ્નો છે. બંને પ્રશ્નો એન પ્રકારનો અર્ધવાહક અને પી પ્રકારનો અર્ધવાહક. એન પ્રકારનો અર્ધવાહક કે પછી પી પ્રકારનો અર્ધવાહક સમજાવો. 2 ગુણની અંદર પૂછાય. એન પ્રકાર પૂછાય કાં તો પી પ્રકાર પૂછાય. પણ આપણે બંને પ્રશ્નો સાથે સાથે સમજીએ. તો સૌથી પહેલાં એન પ્રકારનો અર્ધવાહક. તો જે એન પ્રકારનો અર્ધવાહક છે એની અંદર આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ. કઈ અશુદ્ધિ ઉમેરીએ છીએ? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કઈ કઈ? તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે ફોસ્ફરસ, આર્સેનિક,
એન્ટીમની, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ તરીકે તમે ફોસ્ફરસ લઈ શકો, આર્સેનિક લઈ શકો કે પછી એન્ટીમની લઈ શકો. એ જ રીતે જો આપણે પી પ્રકારનો અર્ધવાહક લઈએ તો પી પ્રકારના અર્ધવાહકની અંદર આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ. અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ જો મારે એના ઉદાહરણ લખવા હોય તો એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, બોરોન. ટ્રાયવેલેન્ટના ઉદાહરણ એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, બોરોન. હવે જો આપણે એન પ્રકારનો અર્ધવાહક છે ને એની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ તો આ ત્રણમાંથી આપણે કોઈ પણ એક અશુદ્ધિ પસંદ કરી શકીએ. જ્યારે તમે શુદ્ધ અર્ધવાહકની અંદર આ અશુદ્ધિ ઉમેરો છો ત્યારે આ જે અશુદ્ધિ પરમાણુ છે એ અશુદ્ધિ પરમાણુ એ યજમાન સ્ફટિકની અંદર, યજમાન અર્ધવાહકની અંદર મુખ્ય સ્થાને, યજમાન સ્થાને ગોઠવાય છે, સેન્ટરમાં ગોઠવાય છે. અને સેન્ટરમાં ગોઠવાતો હોય તો એ અહીંયા આગળ, દાખલા તરીકે આપણે અશુદ્ધિ તરીકે આર્સેનિક લઈએ અને આર્સેનિક એનું નામ જ છે પેન્ટાવેલેન્ટ. પેન્ટા એટલે એની પાસે કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. હવે 5 ઇલેક્ટ્રોન છે તો આ આર્સેનિક જેની પાસે કેટલા છે? 5 ઇલેક્ટ્રોન છે. જે અહીંયા આગળ આ સિલિકોન જેને આપણે ટેટ્રાવેલેન્ટ માટે +4 વડે દર્શાવી દઈએ. ચલો આ સિલિકોન, આ સિલિકોન અને આ સિલિકોન. હવે આ આર્સેનિક પરમાણુ આ સિલિકોન પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે છે અને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આ સહસંયોજક બંધ બનશે. ચલો એ જ રીતે અહીંયા પણ આને 1 ઇલેક્ટ્રોન આપે છે, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવશે. આને પણ 1 ઇલેક્ટ્રોન આપશે અને એ જ રીતે આને પણ તે 1 ઇલેક્ટ્રોન આપે છે. તો હવે આ આર્સેનિક એટલે અશુદ્ધિ પરમાણુ આ 1, 2, 3 અને 4 ને 1 ઇલેક્ટ્રોન આપી દે છે. હવે 1 ઇલેક્ટ્રોન આપે છે અને પોતાની પાસે છે કેટલા? 5. 5માંથી 1 આપી દે છે તો 5માંથી 4 ગયા તો વધશે કેટલા? 1. તો આ જે વધારાનો 1 ઇલેક્ટ્રોન છે, 5માંથી 4 જતા રહ્યા તો આર્સેનિક પરમાણુ આ 1 વધારાનો જે ઇલેક્ટ્રોન છે એ વધારાનો ઇલેક્ટ્રોન ઘરે લઈને જતું નથી. એ વધારાનો જે ઇલેક્ટ્રોન છે એ માત્ર ઇલેક્ટ્રોન આપે છે. ઇલેક્ટ્રોન પાસે ઉર્જા હોતી નથી એટલે અત્યારે તે ગતિ કરી શકવાનું નથી, પરંતુ તે આ અર્ધવાહકને એ વધારાનો 1 ઇલેક્ટ્રોન એ દાનમાં આપે છે. શેમાં આપે છે? દાનમાં. ને વધારાનો 1 ઇલેક્ટ્રોન દાનમાં આપતું હોય, દાનમાં આપે છે માટે આપણે એને દાતા અથવા તો ડોનર કહી શકીએ. અને ડોનર ઉપરથી આ અશુદ્ધિને, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિને આપણે ડોનર અશુદ્ધિ તરીકે પણ ઓળખીએ છીએ. વધારાનો 1 ઇલેક્ટ્રોન દાનમાં આપે છે માટે એને દાતા કહેવાય, ડોનર કહેવાય. ડોનર ઉપરથી આ અશુદ્ધિનું નામ શું આપીશું? ડોનર અશુદ્ધિ. કઈ અશુદ્ધિ? ડોનર અશુદ્ધિ. હવે જો અહીંયા આગળ આપણે 1, 2, 3, 4 સિલિકોન પરમાણુએ આપણે 1 અશુદ્ધિ ઉમેરી. કેટલી? 1 અશુદ્ધિ. તો આવી આપણે અશુદ્ધિ કેટલી ઉમેરવાની? તો અહીંયા આગળ આપણે 1 ppm પાર્ટ્સ પર મિલિયન. અને પાર્ટ્સ પર મિલિયન એટલે 10 લાખે 1 અશુદ્ધિ પરમાણુ ઉમેરવો જોઈએ. કેટલો? 10 લાખે અથવા 10⁶
અશુદ્ધિ પરમાણુ એટલે આર્સેનિક પરમાણુ તમારે 1 ઉમેરવો જોઈએ અને 10⁶ પાર્ટ્સ પર મિલિયન 10⁶ એ 1 તો 10⁻6 શુદ્ધ પરમાણુ દીઠ અશુદ્ધિનું પ્રમાણ કેટલું 1 ચલો 10⁻6 પાર્ટ્સ પર મિલિયન મિલિયન એટલે 10⁶ શુદ્ધ પરમાણુ દીઠ અશુદ્ધિનું પ્રમાણ 1 તો પછી આપણે એક મોલની વાત કરીએ 1 મોલ તો 1 મોલ એ કેટલું તો 1 મોલની અંદર કેટલા હોય કેટલા પરમાણુ હોય 6.022 ગુણ્યા 10⁻23 6.022 ગુણ્યા 10⁻23 શુદ્ધ પરમાણુ દીઠ અશુદ્ધિનું પ્રમાણ કેટલું અને આના અનુસાર 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા 10⁻6 ટૂંકમાં મારે જો અહીંયા આગળ અશુદ્ધિનું પ્રમાણ જોઈતું હોય તો 10⁶ વડે અહીંયા આગળ શું કરી દઉં ભાગી દઉં હવે અહીંયા આગળ 23 માંથી 6 જશે તો 10⁻17 6.022 ગુણ્યા 10⁻17 પણ 10⁻17 ની સાપેક્ષમાં 6.022 બહુ જ સૂક્ષ્મ કહેવાય તો આને શું કરતા અવગણતા અને જો આપણે વિદ્યાર્થી મિત્રો આને અવગણી દઈએ તો 10⁻17 અશુદ્ધિ ઉમેરવી પડે કેટલી 10⁻17 જે રીતે અહીંયા આગળ આપણે ચારે અહીંયા આગળ આર્સેનિક પરમાણુ 1 ઉમેર્યો છે નમૂના સ્વરૂપે પણ જો આપણે અશુદ્ધ અર્ધવાહક બનાવીએ n પ્રકારનો અર્ધવાહક બનાવીએ તો એની અંદર 10⁻17 અશુદ્ધિ પરમાણુ ઉમેરવાના કેટલા 10⁻17 અશુદ્ધિ પરમાણુ કેટલા 10⁻17 આટલી અશુદ્ધિ પરમાણુ ચલો હવે તમે 10⁻17 અશુદ્ધિ પરમાણુ ઉમેરો છો તો અહીંયા આગળ આપણે ભણી ચૂક્યા કે જ્યારે તમે એક આર્સેનિક પરમાણુ ઉમેરો છો તો એ આપણને વધારાનો 1 ઇલેક્ટ્રોન આપે છે એક આર્સેનિક પરમાણુ આપણને વધારાનો 1 ઇલેક્ટ્રોન આપે તો વિચારો કે એવા 10⁻17 ઉમેરીએ કેટલા ઉમેરીએ 10⁻17 અને 10⁻17 ઉમેરીએ તો વધારાના મને ઇલેક્ટ્રોન કેટલા મળે 10⁻17 જેટલા ઇલેક્ટ્રોન મને વધારામાં મળે એટલે 10⁻17 અશુદ્ધિ પરમાણુ એ આપણને 10⁻17 જેટલા ઇલેક્ટ્રોન મળે આટલા શું મળે ઇલેક્ટ્રોન ચલો હવે આટલા ઇલેક્ટ્રોન તો મળી ગયા છે આ તો તમે અશુદ્ધિ ઉમેરી શું ઉમેરી અશુદ્ધિ પણ સાથે સાથે અહીંયા આગળ તમારે જે તાપમાન છે તાપમાન તો વધારવાનું જ છે અને જો આપણે તાપમાન વધારીએ તો તાપમાન વધારતા E = 3/2 kBT સૂત્ર મુજબ અહીંયા આગળ ધારો કે 100 બંધ તૂટે છે કેટલા ધારો કે 100 બંધ તૂટે ચલો 100 બંધ તૂટે અને જો 100 બંધ તૂટતા હોય તો બંધ તૂટવાથી ત્યાંથી ઇલેક્ટ્રોન શું થાય મુક્ત થાય ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ત્યાં સામે શું રચાય હોલ રચાય તો 100 બંધ તૂટે 100 એટલે 10⁻2 જો 100 બંધ તૂટતા હોય તો આપણને અહીંયા આગળ 10⁻2 ઇલેક્ટ્રોન મુક્ત થાય 10⁻2 ઇલેક્ટ્રોન મુક્ત થાય સામે 10⁻2 હોલ રચાય 10⁻2 હોલ સામે 10⁻2 ઇલેક્ટ્રોન મુક્ત થાય હવે આવા જે 10⁻2 ઇલેક્ટ્રોન મેં અહીંયા આગળ ધારો કે લખ્યું છે આની અંદર થોડો ઘણો ફેરફાર હોઈ શકે અમુક જે જૂના હોલ છે જૂના હોલમાં ભરાઈ જાય ત્યાં આગળ આવી અમુક પ્રક્રિયા થતી હોય પરંતુ આપણે ધારો કે 10⁻2 ઇલેક્ટ્રોન મળે છે તો અહીંયા આગળ મારી પાસે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 17 ને 2 કેટલી થઈ ગઈ 10⁻19 ઇલેક્ટ્રોન જ્યારે સામે હોલ કેટલા છે 10⁻2 તો ઇલેક્ટ્રોનની સંખ્યા હોલની સંખ્યા કરતાં બહુ જ વધી ગઈ કેમ વધી ગઈ અશુદ્ધિના કારણે વધી ગઈ અને અશુદ્ધિ પરમાણુના કારણે આટલા ઇલેક્ટ્રોન્સ વધી ગયા માટે Ne is too much greater than NH એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા એ હોલની સંખ્યા કરતાં બહુ જ વધારે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા જો વધારે હોય વિદ્યાર્થી મિત્રો તો આ ઇલેક્ટ્રોનનો વીજભાર
ઇલેક્ટ્રોનનો વીજભાર, અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે, અને જો નેગેટિવ ચાર્જ ધરાવતો હોય તો નેગેટિવનો પહેલો અક્ષર પહેલો કેપિટલ એન છે, અને પહેલો કેપિટલ એન હોય આને આપણે એન પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ. કયો કહીએ છીએ? એન પ્રકારનો અર્ધવાહક. અને આ રીતે આપણને એન પ્રકારનો અર્ધવાહક મળે છે. ફરીથી એક વખત જોઈ લઈએ કે એન પ્રકારનો અર્ધવાહક પૂછાય તો એન પ્રકારના અર્ધવાહકની અંદર આપણે અશુદ્ધિ કઈ ઉમેરીએ છીએ? પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટના ઉદાહરણ યાદ રાખવા પડશે: ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. હવે આપણે જ્યારે તમે આ અશુદ્ધિ પરમાણુ ઉમેરો છો તો એ અશુદ્ધિ પરમાણુ એ સ્ફટિકની અંદર યજમાન સ્થાને ગોઠવાય છે, સેન્ટરમાં ગોઠવાય છે. ચલો, હવે આ આર્સેનિક પરમાણુ એ સિલિકોન પરમાણુને એક ઇલેક્ટ્રોન આપી દે છે. એની પાસે 5 હોય છે, 5માંથી 1, 2, 3, 4 ને આપી દે છે, એટલે વધારાનો 1 ઇલેક્ટ્રોન મળશે. વધારાનો 1 ઇલેક્ટ્રોન દાનમાં આપે માટે એને આપણે કઈ અશુદ્ધિ કહીશું? ડોનર અશુદ્ધિ કહીશું. ચલો, એના પછી આવા અશુદ્ધિ પરમાણુ આપણે કેટલા ઉમેરવાના? તો 1 ppm પાર્ટ્સ પર મિલિયન, એટલે કે 10⁻6 શુદ્ધ પરમાણુ એ અશુદ્ધિ એક ઉમેરવાની, તો 1 મોલે કેટલી? એટલે તમને 10⁻17 અશુદ્ધિ પરમાણુ મળે. હવે 10⁻17 અશુદ્ધિ પરમાણુ, એક અશુદ્ધિ પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે તો 10⁻17 કેટલા? 10⁻17 ઇલેક્ટ્રોન મળે. સાથે સાથે અહીંયા આગળ તાપમાન તો વધી જ રહ્યું છે. તાપમાન વધશે તો અમુક બંધ તૂટશે તો ઇલેક્ટ્રોન મુક્ત થશે, ઇલેક્ટ્રોન મુક્ત થશે તો હોલ રચાશે. તો એવા 100 બંધ તૂટતા 100 ઇલેક્ટ્રોન અને 100 હોલ મળે છે. 100 એટલે 10⁻2, તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁻19 થઈ ગઈ, જ્યારે હોલની 10⁻2. આ સંખ્યા આના કરતાં બહુ જ વધી ગઈ, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે, માટે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર નેગેટિવ ઉપરથી આ અર્ધવાહકને આપણે કયા પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ? એન પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ જ વધારે છે, એટલે મેજોરિટી ઇલેક્ટ્રોનની કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોનની. માટે આપણે આ પણ યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે, મેજોરિટી ચાર્જ કેરિયર એન પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય અને માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હોય? મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે Ne એટલે ઇલેક્ટ્રોન છે, જ્યારે માઇનોરિટી એટલે ઓછી સંખ્યા હોલની છે. તો એન પ્રકારના અર્ધવાહકની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય છે? હોલ હોય છે. ચલો, તો હવે એ જ રીતે પી પ્રકારનો અર્ધવાહક આપણે જોઈએ. પી પ્રકારનો અર્ધવાહક એટલે એમાં કઈ અશુદ્ધિ ઉમેરવાની? ટ્રાયવેલેન્ટ. એના ઉદાહરણ એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, બોરોન, આમાંથી તમે કોઈ પણ એક લઈ શકો. દાખલા તરીકે આપણે અહીંયા આગળ એલ્યુમિનિયમ લઈએ છીએ. પેલાની જેમ જ અશુદ્ધિ પરમાણુ એ યજમાન અથવા તો અર્ધવાહકની અંદર કયા સ્થાને ગોઠવાય છે? યજમાન સ્થાને ગોઠવાય. અને યજમાન સ્થાને ગોઠવાતો હોય તો બરાબર સેન્ટરમાં અહીંયા આગળ આવી જશે એલ્યુમિનિયમ, જેની પોતાની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? +3. ચલો, હવે એ અહીંયા આગળ 4 સિલિકોન પરમાણુ ટેટ્રાવેલેન્ટ +4, ટેટ્રાવેલેન્ટ +4, ટેટ્રાવેલેન્ટ +4, ટેટ્રાવેલેન્ટ +4. ચલો, અહીંયા આગળ આને તે 1 ઇલેક્ટ્રોન આપી દે છે. અહીંયા આગળ આને પણ એ તે 1 ઇલેક્ટ્રોન આપી દે છે. ચલો, અહીંયા આગળ આને પણ તે 1 ઇલેક્ટ્રોન આપી દે છે. અને અહીંયા આગળ એની પોતાની પાસે કેટલા હતા? 3. 1, 2, 3 તો એ આપી દે છે. પણ એકની જગ્યા શું પડે છે? ખાલી પડે છે. એટલે એકની જગ્યા ખાલી પડતી હોય, આ ખાલી જગ્યા એટલે કે હોલ. એટલે અહીંયા આગળ તે આપણને વધારાનો હોલ આપે છે. ચલો, અગાઉ આપણે થિયરીમાં ભણી ગયા કે હોલ જે છે એ ધન વીજભારની જેમ વર્તે
ચલો હોલ એ ધન વીજભારની જેમ વર્તો હોય તો ધન જ્યારે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ એટલે કે તે ઋણ વીજભારી તેવા ઇલેક્ટ્રોનને શું કરે આકર્ષે અને એક્સેપ્ટ કરે તો અહીંયા આગળ વધારાનો જે હોલ છે એ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે છે એટલે તે એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે છે અને તે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવતો હોય આને આપણે એક્સેપ્ટર અશુદ્ધિ તરીકે પણ ઓળખીએ છીએ એટલે અહીંયા આગળ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એને આપણે એક્સેપ્ટર અશુદ્ધિ પણ કહીએ છીએ ચલો ફરીથી અગાઉની થિયરીની જેમ જ કે અહીંયા આગળ આ એલ્યુમિનિયમ એટલે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કેટલી ઉમેરવાની તો સેમ એ જ પ્રમાણ છે કોઈ જ ફેરફાર નથી આ જ તમારે અહીંયા આગળ યાદ રાખવાનું છે કે 1 ppm પાર્ટ્સ પર મિલિયન 10⁶ એ 1 તો 6.022 10ની ઘાતમાં કેટલા 23 આટલા આના ઉપરથી આટલા 10ની ઘાતમાં 17 અશુદ્ધિ પરમાણુ પણ આ વખતે અશુદ્ધિ તરીકે કોણ છે એલ્યુમિનિયમ ટ્રાયવેલેન્ટ છે તો અહીં આગળ 10ની ઘાતમાં 17 અશુદ્ધિ પરમાણુ આ 10ની ઘાતમાં 17 અશુદ્ધિ પરમાણુ જે આપણને હોલ આપે છે એટલે અહીં આગળ આપણને 10ની ઘાતમાં 17 આ અશુદ્ધિ પરમાણુ આપણને 10ની ઘાતમાં 17 શું આપશે હોલ આપશે પેલા 10ની ઘાતમાં 17 ઇલેક્ટ્રોન આપતા હતા આ 10ની ઘાતમાં 17 શું આપશે હોલ ચલો આને આપણે એટલું જ રાખીએ છીએ ધારો કે કેટલા બંધ તૂટે 100 બંધ તૂટે 100 બંધ તૂટે તો 100 ઇલેક્ટ્રોન મુક્ત થાય સામે 100 શું રચાય હોલ તો અહીંયા આગળ એ જ રીતે ધારો કે 100 બંધ તૂટે ચલો 100 બંધ તૂટે તો 10ની ઘાતમાં 2 એટલે 100 ઇલેક્ટ્રોન મુક્ત થાય 100 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો 10ની ઘાતમાં 2 હોલ રચાય અને જો 10ની ઘાતમાં 2 હોલ રચાતા હોય તો ટોટલ હોલની સંખ્યા અશુદ્ધિ આપણને 10⁻17 હોલ આપ્યા બંધ તૂટતા ટેમ્પરેચરના કારણે આટલા મળ્યા તો ટોટલ હોલની સંખ્યા કેટલી થઈ 10ની ઘાતમાં 19 જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 10ની 2 એટલે અહીંયા આગળ હોલની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં શું થઈ ગઈ વધી ગઈ અને હોલની સંખ્યા વિદ્યાર્થી મિત્રો વધી જાય તો અહીંયા આગળ NH is too much greater than Ne અને NH too much greater than Ne એટલે કે હોલની સંખ્યા ઘનતા વધુ છે ઇલેક્ટ્રોનની ઓછી છે તો સ્વાભાવિક છે કે હોલ આ હોલ અને હોલ જે છે એ હોલનો વીજભાર હોલનો વીજભાર અને આપણે જાણીએ છીએ કે હોલ એ ધન વીજભારની જેમ વર્તે છે ધન વીજભાર એટલે પોઝિટિવ ચાર્જ અને પોઝિટિવના પહેલા ઉપરથી આને આપણે પી પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ કયા પ્રકારનો પી પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ હોલ એ પોઝિટિવની જેમ વર્તે પોઝિટિવનો પહેલા કેપિટલ પી માટે અને આપણે કયા પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ પી પ્રકારનો અહીંયા આગળ હોલની સંખ્યા વધુ છે માટે અહીંયા આગળ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય છે ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ જ્યારે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હોય છે ઇલેક્ટ્રોન આ પણ યાદ રાખવું પડશે તમારે કારણ કે ગમે તે જગ્યાએ એક ગુના MCQમાં પૂછવું હોય તો પૂછી શકાય તો આ રીતે પી પ્રકારનો અર્ધવાહક અહીંયા આગળ એકની સાથે એકની સ્કીમ છે એટલે જો તમે n પ્રકાર બરાબર તૈયાર કરો તો એમાંથી મોટા ભાગનું એના જેવું જ છે માત્ર બદલાય શું અશુદ્ધિ ત્યાં આગળ પેન્ટાવેલેન્ટ અહીંયા આગળ ટ્રાયવેલેન્ટ ત્યાં આગળ 5 ઇલેક્ટ્રોન આપે અહીંયા આગળ 3 ત્યાં વધારાનો ઇલેક્ટ્રોન અહીંયા આગળ વધારાનો હોલ અશુદ્ધિનું પ્રમાણ તમારે એટલાનું જ રાખવાનું છે અહીંયા આગળ આપણને વાહકતા કેમ વધે છે તો અશુદ્ધિ પરમાણુ જે ઉમેરીએ છીએ એ અશુદ્ધિ પરમાણુના કારણે જ મોટી સંખ્યામાં આપણને ઇલેક્ટ્રોન્સ કે હોલ મળે છે અને મોટી સંખ્યાના કારણે ઉમેરે છે
માટે અશુદ્ધિ ઉમેરવાથી વાહકતામાં મોટા પ્રમાણમાં વધારો કરી શકાય છે. તો આ રીતે એન પ્રકાર અને પી પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ચોપડાની અંદર આ જ રીતે ચોપડામાં વચ્ચેથી બે ભાગ પાડી, પેજના વચ્ચેથી બે ભાગ પાડી આ જ રીતે લખવાનું છે, એટલે તમને પરીક્ષામાં વ્યવસ્થિત રીતે યાદ રહી શકે. આની અંદર થોડું ઘણું શાબ્દિક લખાણ તમારે તમારી રીતે એડ કરવાનું છે. તો ઝડપથી નોંધી લો ત્યારે આખો પ્રશ્ન. ચલો વિદ્યાર્થી મિત્રો, એન પ્રકાર અને પી પ્રકારનો જે અર્ધવાહક છે બરાબર તમે વ્યવસ્થિત સમજી પણ ગયા હશો અને નોંધી પણ લીધો હશે. હવે આ જ અર્ધવાહક છે એ આપણે બેન્ડવાદના આધારે સમજવાનો છે. અને બેન્ડવાદના આધારે સમજવું હોય તો સૌથી પહેલાં સિલિકોન શુદ્ધ અર્ધવાહક માટે તમને બેન્ડવાદની આપણે આકૃતિ દોરાવી હતી કે જેની અંદર સૌથી પહેલા નંબરમાં અહીંયા આગળ આ નીચેનું બેન્ડ હતું અને આ નીચેનું બેન્ડ, જેને આપણે વેલેન્સ બેન્ડ, જેનું સૌથી ઉપરનું ઉર્જા સ્તર એની ઉર્જા જેને આપણે ઈવી વડે દર્શાવીએ છીએ, આ સૌથી નીચેનું ઉર્જા સ્તર. આ વેલેન્સ બેન્ડ. ચલો એના પછી ફોરબિડન ગેપ, એના ઉપર કંડક્શન બેન્ડ, આ થઈ ગઈ કંડક્શન બેન્ડ. કંડક્શન બેન્ડનું સૌથી નીચેનું ઉર્જા સ્તર એસી. એ જ રીતે અહીંયા આગળ આ કંડક્શન બેન્ડ. કંડક્શન બેન્ડનું સૌથી નીચેનું ઉર્જા સ્તર એટલે એસી. બંનેની વચ્ચેનો આ જે વિસ્તાર છે જેને આપણે ફોરબિડન ગેપ કહીએ છીએ, જેને ઈજી વડે દર્શાવીએ છીએ, ઈજી ફોરબિડન ગેપ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તો આપણે જે અહીંયા આગળ અને વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન આપણે દર્શાવતા હતા. આ વેલેન્સ બેન્ડમાંના જે ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન આ આપણે અગાઉ આકૃતિ સમજેલા જ છીએ, જે નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાને કોની જેમ વર્તા હતા? અવાહકની જેમ વર્તા. અત્યાર સુધી આ આકૃતિ શુદ્ધ અર્ધવાહક માટેના બેન્ડવાદની છે, જેમાં સિલિકોન માટે ફોરબિડન ગેપનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યારે જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું હતું. હવે આપણે આનાથી આગળ એટલે એન પ્રકાર અને પી પ્રકારમાં જઈએ. તો હવે એન પ્રકારનો અર્ધવાહક હોય તો એન પ્રકારનો જે અર્ધવાહક છે એ આપણને ડોનર અશુદ્ધિ મળે છે. એમાં ડોનર અશુદ્ધિ મળે છે તો ડોનર અશુદ્ધિ માટેનું જે ઉર્જા સ્તર છે જેને આપણે અહીં આગળ ક્વોન્ટમ વેલેન્સ અવસ્થાને ધ્યાનમાં રાખીને આ રીતે ત્રુટક રેખા વડે દર્શાવીએ છીએ. અને આ ત્રુટક રેખાવાળું ઉર્જા સ્તર કે જેમાં પેલા વધારાના એક ઇલેક્ટ્રોન હોય છે અને વધારાના આ એક ઇલેક્ટ્રોન વાળું ઉર્જા સ્તર, વધારાના એક ઇલેક્ટ્રોન વાળું ઉર્જા સ્તર જેને આપણે ડી ફોર ડોનર અશુદ્ધિ, એ ડોનર અશુદ્ધિનું ઉર્જા સ્તર આપણે કંડક્શન બેન્ડની અંદર એસીની બરાબર નજીક દર્શાવીએ છીએ. અને જ્યારે આપણે અહીંયા આગળ ઉર્જા સ્તર દર્શાવી દઈએ એટલે હવે આ જે આકૃતિ છે એ ટી બરાબર 0 કેલ્વિન તાપમાને, ટી બરાબર 0 કેલ્વિન તાપમાને આ જે અર્ધવાહક છે એ અવાહકની જેમ વર્તે. જ્યારે તમે પી અર્ધવાહકની અંદર શુદ્ધ સિલિકોન અર્ધવાહકની આકૃતિમાં જો તમે વેલેન્સ બેન્ડની નજીક એની અશુદ્ધિનું ઉર્જા સ્તર અને એ અશુદ્ધિ હતી ત્યાં આગળ એક્સેપ્ટર અશુદ્ધિ, આ એક્સેપ્ટર અશુદ્ધિને આપણે આ રીતે ત્યાં આગળ રજૂ કરી દઈએ, જે આપણને વધારાનો એક
હોલ આપે છે, વધારાનો એક હોલ. તો આ વધારાનો એક હોલ આપતું અશુદ્ધિ પરમાણુનું ઉર્જા સ્તર જેને આપણે એક્સેપ્ટર અશુદ્ધિ કહીએ છીએ. એક્સેપ્ટર અશુદ્ધિ એટલે EA. અને આ પણ આકૃતિ આપણને T બરાબર 0 કેલ્વિન તાપમાને મળશે. T બરાબર 0 કેલ્વિન તાપમાને, T બરાબર 0 કેલ્વિન તાપમાને આ N અર્ધવાહક એ અવાહકની જેમ વર્તશે. T બરાબર 0 કેલ્વિન તાપમાને P અર્ધવાહક એ કોની જેમ વર્તશે? અવાહકની જેમ. પણ આ જે વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે એ આકૃતિ જે 0 કેલ્વિન તાપમાન છે એ પણ પરીક્ષામાં ઘણી વખત એક ગુણની અંદર પૂછાય છે કે આપેલ આકૃતિ કોના માટેની છે. એટલે જો અશુદ્ધિ પરમાણુનું ઉર્જા સ્તર કંડક્શન બેન્ડની નજીક હોય, ઈડી વડે દર્શાવેલ હોય, મુક્ત ઇલેક્ટ્રોન ત્યાં આગળ એક વધારાનો ઇલેક્ટ્રોન દર્શાવેલ હોય તો N અર્ધવાહક. પણ જો અશુદ્ધિ પરમાણુનું ઉર્જા સ્તર વેલેન્સ બેન્ડની નજીક હોય, હોલ હોય અને EA વડે દર્શાવેલ હોય તો P અર્ધવાહક. આવો જો પ્રશ્ન પૂછાય તો તમારે આની અંદર બે આકૃતિ અને આની અંદર પણ બે આકૃતિ દોરવી પડે. હવે આ પહેલા નંબરની આકૃતિ તમારે અલગથી આકૃતિ દોરવાની છે, પરંતુ હવે અહીંયા આગળ આપણે ધીરે ધીરે ઓરડાનું તાપમાન વધારીએ અને ધીરે ધીરે જો આપણે ઓરડાનું તાપમાન વધારીએ તો પછી એ વખતે અહીંયાથી ઓરડાના તાપમાને ધીરે ધીરે T બરાબર 0 કેલ્વિન તાપમાનથી હવે ધીરે ધીરે આપણે તાપમાન વધારીએ અને તાપમાન વધારતા વધારતા જો આપણે ઓરડાના તાપમાને જઈએ, કયા તાપમાને? ઓરડાના તાપમાને. તો ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાંના કેટલાક ઇલેક્ટ્રોન્સ એ કંડક્શન બેન્ડમાં જાય છે, જ્યારે પેલા અશુદ્ધિ પરમાણુમાંના જે પેલા વધારાના એક ઇલેક્ટ્રોન હતા એ પણ ઓરડાના તાપમાને જરૂરી ઉર્જા મેળવીને એ આ ઉર્જા સ્તરમાંથી કંડક્શન બેન્ડમાં જાય છે. અને કંડક્શન બેન્ડમાં જાય છે તો એ વખતે ધારો કે આ ઇલેક્ટ્રોન અહીંયાથી કંડક્શન બેન્ડમાં આવ્યો. ચલો, આ ઇલેક્ટ્રોન અહીંયાથી કંડક્શન બેન્ડમાં આવી ગયો, આ ઇલેક્ટ્રોન પણ અહીંયાથી કંડક્શન બેન્ડમાં આવી ગયો, વધારાનો ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન પણ અહીંયાથી અહીંયા આગળ આવી ગયો, આ ઇલેક્ટ્રોન પણ અહીંયા આગળ આવી ગયો. અને જ્યારે આ ઇલેક્ટ્રોન આટલી ઉર્જા મેળવીને કંડક્શન બેન્ડમાં આવશે એટલે ગતિ થશે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. એટલે હવે ધીરે ધીરે તે સુવાહકની જેમ વર્તશે. એ જ રીતે વેલેન્સ બેન્ડમાંના પણ કેટલાક ઇલેક્ટ્રોન એ ઓરડાના તાપમાને જરૂરી ઉર્જા મેળવીને વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જશે. ચલો, વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં જાય તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી ઉપર ગયો એટલે અહીંયા શું રચાશે? હોલ. તો પ્રશ્ન થશે, સાહેબ અહીંયાથી આ ઇલેક્ટ્રોન અહીંયા ઉપર ગયો તો અહીંયા હોલ ના રચાય? ના રચાય, એ તો પેલો વધારાનો ઇલેક્ટ્રોન છે. જ્યારે આ જે છે એ વેલેન્સ બેન્ડમાંના એટલે કે પેલા બંધમાંના ઇલેક્ટ્રોન્સ છે જે નીચેથી ઉપર જશે, નીચેથી ઉપર જશે એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવશે, અહીંયા હોલ રચાશે. એ જ રીતે આ ઇલેક્ટ્રોન નીચેથી ઉપર જાય છે એટલે અહીંયા શું રચાશે? હોલ. આ ઇલેક્ટ્રોન નીચેથી ઉપર જશે તો અહીંયા શું રચાશે? હોલ. તો આ રીતે જો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કંડક્શન બેન્ડની અંદર ધીરે 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 ઇલેક્ટ્રોનની સંખ્યા ઓરડાના તાપમાને વધતી જશે. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. જ્યારે વેલેન્સ બેન્ડ છે એની અંદર હોલની સંખ્યા માત્ર 1 2 અને 3 છે. ટૂંકમાં જેમ જેમ આપણે ટેમ્પરેચર વધારીશું તેમ તેમ કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે હોલની સાપેક્ષમાં. અને ત્યાં આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જતી હોય તો Ne ગ્રેટર ધેન કેટલા? NH. અને Ne ગ્રેટર ધેન NH એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ. ઇલેક્ટ્રોનનો વીજભાર નેગેટિવ ચાર્જ, નેગેટિવ માટે N પ્રકાર. અને આ રીતે આપણને બેન્ડવાદના આધારે કયો અર્ધવાહક મળ્યો? N અર્ધવાહક. જેમાં આપણે એનું તાપમાન 0 કેલ્વિન તાપમાનમાંથી ધીરે 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 એને ઓરડાના તાપમાને લઈ જવાનું. ઓરડાના તાપમાને વેલેન્સ બેન્ડમાંના કેટલાક ઇલેક્ટ્રોન્સ જ્યારે પેલા અશુદ્ધિ પરમાણુમાંના વધારાના ઇલેક્ટ્રોન્સ જરૂરી ઉર્જા મેળવીને કંડક્શન બેન્ડમાં આવે છે એટલે કંડક્શન બેન્ડમાં ધીરે ધીરે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે વેલેન્સ બેન્ડમાંના હોલની સાપેક્ષમાં. માટે Ne ગ્રેટર ધેન NH. જો આપણે એ જ રીતે P પ્રકારના અર્ધવાહક માટે જોઈએ તો આ P પ્રકારનો અર્ધવાહક T બરાબર 0 કેલ્વિન તાપમાને તો એ અવાહકની જેમ જ વર્તશે. પરંતુ હવે જ્યારે આપણે ધીરે ધીરેનું તાપમાન 0 કેલ્વિનથી ધીરે ધીરે ઓરડાના તાપમાને લઈ જઈએ અને અહીંયા આગળ જ્યારે આપણે ઓરડાના તાપમાને લઈ જઈશું ત્યારે ઓરડાના તાપમાને આ વેલેન્સ બેન્ડમાંના કેટલાક ઇલેક્ટ્રોન જરૂરી ઉર્જા મેળવી અને વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જશે? તો કંડક્શન બેન્ડમાં આવશે.
આ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં આવશે એટલે અહીંયા શું રચાશે હોલ ચલો એ જ રીતે આ ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળે છે પણ ઉપર વચ્ચે રસ્તામાં શું આવી ગયો હોલ એટલે આ હોલ પૂરાઈ ગયો અહીંયા નવો હોલ રચાશે ચલો એ જ રીતે અહીંયાથી આ ઇલેક્ટ્રોન ઉપર જાય છે ફરીથી વચ્ચે રસ્તામાં હોલ આવી ગયો આ હોલ પૂરાઈ ગયો નવો હોલ રચાશે ચલો અહીંયાથી આ ઇલેક્ટ્રોન અહીંયાથી પસાર થઈ ઉપર આવી જાય છે પણ અહીંયા શું રચાશે ઇલેક્ટ્રોન ઉપર ગયો એટલે હોલ ચલો એ જ રીતે આ ઇલેક્ટ્રોન અહીંથી જાય છે વચ્ચે રસ્તામાં હોલ આવી ગયો હોલ પૂરાઈ ગયો પણ અહીંયા શું રચાશે હોલ ચલો એ જ રીતે અહીંયાથી આ ઇલેક્ટ્રોન ઉપર જાય છે આ હોલ પૂરાઈ ગયો અહીંયા નવો રચાશે હોલ ચલો એ જ રીતે આ ઇલેક્ટ્રોન અહીંયાથી ઉપર ગયો અહીંયા આગળ હોલ આવી ગયો હોલ પૂરાઈ ગયો અહીંયા શું રચાશે નવો હોલ ટૂંકમાં અહીંયા આગળ તમે જોશો તો વેલેન્સ બેન્ડની અંદર 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 એટલે હોલની સંખ્યા એ કંડક્શન બેન્ડમાં માત્ર 2 ઇલેક્ટ્રોન છે એટલે કે હોલની સંખ્યા એ કંડક્શન બેન્ડમાંના ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધી ગઈ અને હોલની સંખ્યા વધી ગઈ તો NH ગ્રેટર દેન NE ચલો હોલની સંખ્યા વધી ગઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ તો હોલ એટલે NH H એટલે હોલ હોલ એ ધન વીજભારની જેમ વર્તે છે ધન માટે પોઝિટિવ ચાર્જ પોઝિટિવ ઉપરથી આવા અર્ધવાહકને આપણે P પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે N પ્રકાર અને P પ્રકાર આની અંદર તમારે 2 આકૃતિ દોરવી પડશે પહેલાં 0 કેલ્વિન તાપમાને પછી ધીરે ધીરે આપણે તાપમાન એનું શું કરશું વધારીશું અને તાપમાન વધાર્યા પછીની સ્થિતિ એ જ રીતે આની અંદર પણ 2 તમારા સમજવા માટે તો આ રીતે બેન્ડવાદના આધારે N પ્રકારનો અર્ધવાહક અને P પ્રકારનો અર્ધવાહક પહેલાં આટલું ઝડપથી આકૃતિ નોંધી લો ત્યારે